નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો જૂની ભરતી પહેલા નવી ભરતીના એધાણ અહીંયા જોવા મળી રહ્યા છે. આ જિલ્લાને મળશે વધુ શિક્ષકો. અંતે શિક્ષણ વિભાગે જાહેરાત કરી દીધી છે. મિત્રો જુઓ, વિદ્યા સહાયકનું મેરિટ પણ હવે ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં છે. તો એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો મહત્વની એ અપડેટ છે કે અગાઉની અપડેટ છે એ જે ઉમેદવારો નથી જોઈ ફટાફટ જોઈ લો, કેમ કે એ અપડેટ તમામ ઉમેદવારો માટે જે મહત્વની રહેશે. બાકી મિત્રો 2 દિવસથી થોડા ઠંડીનો પણ ચમકારો વધી રહ્યો છે, તો ઠંડીને ધ્યાનમાં લઈ બધા પોતપોતાની તૈયારીમાં રહેજો, કેમ કે ટૂંક સમયમાં ઠંડી પણ વધવાની છે. હવે વાત કરીએ તો કે નવી ભરતીમાં કચ્છને વધુ શિક્ષક ફાળવાય એવી સંભાવના અહીંયા જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક મિત્રો સાધતા તેમણે જણાવ્યું છે કે ઓનલાઈન બદલીના જિલ્લા પસંદગી કરેલા શિક્ષકોને તક મળશે તો તેમની બદલી નિશ્ચિત છે. જો કે 50% મહેકમ જળવાયું નથી તો ત્યારે શિક્ષકોને છૂટા નહીં કરાય. તેમણે કહ્યું છે કે આગામી નવી ભરતીમાં કચ્છને જે જગ્યાઓ ખાલી છે કચ્છમાં એ ખાલી જગ્યાઓ પર વધુ શિક્ષકો ફાળવવામાં આવશે એવી અહીંયા ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કરતો આપણને માહિતી મળેલી છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. બાકી મિત્રો જે જગ્યાઓ છે એ પરફેક્ટ ભરવામાં આવશે એવી પણ આપણને અપડેટ મળી છે. તો મિત્રો સાથે સાથે બીજી અપડેટ મળી છે કે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયની જે ખોલવા માટે કેન્દ્રીય કેબિનેટને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતને મળશે 3 નવા કેન્દ્રીય વિદ્યાલય, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ. આ જિલ્લાને બનશે નવી શાળાઓ. તો મિત્રો નવી શાળાઓ બનશે તો એ નવી શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળશે. તો એ ઘટ જોવા માટે મિત્રો, કેમ કે જો શિક્ષકોની જગ્યાઓ છે એ શાળાઓ બની રહી છે તો નવી ભરતી પણ થશે, અને નવી ભરતી થશે મિત્રો ઉમેદવારોને અહીંયા તક છે એ મળવા પાત્ર રહેશે. બાકી ગુજરાતમાં 2880થી વધુ વિદ્યાર્થીઓને લાભ પણ મળશે. બાકી મિત્રો નેક્સ્ટ અપડેટ જાણવા જે ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે તમામ શૈક્ષણિક લગતી અપડેટ છે આપવામાં આવશે. બાકી મિત્રો શૈક્ષણિક લગતી અપડેટ છે એ હવે વિદ્યા સહાયકના મેરિટ સાથે આપણે નેક્સ્ટ અપડેટો આપતા રહીશું. તો એકવાર વિઝિટ કરી વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ શેર કરવાનું ભૂલશો નહીં. તો આ હતી અપડેટ. મળીએ નેક્સ્ટ વિડીયો નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.